જય શ્રીરામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરના એવા ફેમસ એવા શ્રીરામ ઘૂઘરાનો ટેસ્ટ માણવા માટે. તો વિડીયોને ઠેઠ સુધી જોજો, સ્કીપ કરતા નહીં. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને વાંકાનેરના લોકો જોતા હોય તો કોણ કોણ આ જગ્યાએ ઘૂઘરા ખાવા આવી ગયા છે તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો તમે જોઈ શકો છો શ્રીરામ ઘૂઘરા છે, વાંકાનેરમાં આવેલા છે, તે ફેમસ ઘૂઘરા છે શ્રીરામ. અને મિત્રો આ લોકોની 2 થી 3 બ્રાન્ચ છે. એક નવા ટુવામાં બ્રાન્ચ છે, એક મોરબીમાં પણ બ્રાન્ચ છે, અને હજી ઘણી બધી બ્રાન્ચ તે લોકો કરવાના છે મિત્રો. તો વિડીયોને તમે અંત સુધી જોજો. અને આપણે શ્રીરામ ઘૂઘરાના ઓનર સાથે પણ વાત કરીશું થોડી ઘણી, કઈ રીતનું તેનું સ્ટાર્ટઅપ થયું છે, કેવી રીતે ચાલુ કર્યું છે તે બધું. તો તમે જોઈ શકો છો કેટલી બધી ચોખ્ખાઈથી વસ્તુ કરે છે તે, અને કેટલું બધું ચોખ્ખું તેલ વાપરે છે તે તમે જોઈ લો મિત્રો. બપોરનો ટાઈમ છે તો તમે તેલ જોઈ શકો છો, કેટલું બધું ચોખ્ખું ક્લીન તેલ દેખાય છે તે. ને કઢાઈ કેટલી બધી ચોખ્ખી છે તે તમે જોઈ શકો છો. એટલે જોઈ લો મિત્રો, બધું સ્ટેનલેસ સ્ટીલનું જ કાઉન્ટર ને તે બધું, કઢાઈ ને તે બધું બનાવવામાં આવેલું છે મિત્રો. અને આ કઢાઈમાં 1200 ઘૂઘરા એક સાથે બનાવવાની કેપેસિટી છે મિત્રો. તો તમે જોઈ શકો છો વાંકાનેરમાં આવેલી છે શ્રીરામ ઘૂઘરાની શોપ મિત્રો. કેવડી શોપ છે તે તમે જોઈ લો, અને કેવી રીતે ઘૂઘરા ફ્રાય થાય છે તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ સિંગલ ફાયરિંગ થઈને આવતા હોય છે, અને અહીંયા બીજી વાર ફાયર થતા હોય છે મિત્રો. તો તમે જોઈ લો એક સાથે કેટલા બધા ઘૂઘરા ફાયર થાય છે તે, અને ઘૂઘરાનો ટેસ્ટ પણ આપણે માણીશું મિત્રો. તો તમે જોઈ શકો છો શ્રીરામ ઘૂઘરા. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. ને આપણે આમના ઓનર સાથે પણ આજે વાત કરવાના છીએ. તો શું વાત કરશી તે આપણે આગળ વિડીયોમાં જાણશી. તો વિડીયોને સ્કીપ કરતા નહીં, આખો વિડીયો તમે જોજો મિત્રો. અને આ લોકોને જસ્ટ ડાયલમાંથી પણ 4 સ્ટાર મળેલા છે મિત્રો. તો તમે આ તેનું બટન પણ ફોટો પણ જોઈ શકો છો. જસ્ટ ડાયલનો ફોટો છે. શ્રીરામ ઘૂઘરા વાળાને 4 સ્ટાર મળેલા છે ક્વોલિટીમાં. તો તે પણ બટન અહીંયા લગાવવામાં આવેલું છે મિત્રો. તો આ છે વાંકાનેરના ફેમસ એવા શ્રીરામ ઘૂઘરા. તો ચાલો હવે આપણે જાજુ ટાઈમ વેસ્ટ નથી કરતા, શ્રીરામ ઘૂઘરાના ઓનર સાથે આપણે વાતચીત કરીએ, કઈ રીતનું તેને સ્ટાર્ટઅપ કર્યું છે તે બધું મિત્રો. ચાલો આપણે અંદર મળીએ વિડીયોમાં. જય શ્રીરામ મિત્રો, આજે આપણે પાછા પહોંચી ગયા છીએ વાંકાનેરમાં. વાંકાનેરના ફેમસ એવા શ્રીરામ ઘૂઘરા. આજે શ્રીરામ ઘૂઘરાના જે ઓનર છે ભાઈ આપણા, તો આપણે તેમની સાથે વાત કરવાની છે. અને તે ભાઈએ કેટલો સ્ટ્રગલ કર્યો, કેવી રીતે સ્ટાર્ટ કર્યું, અને તેમની જર્ની કેવી રહી, તે બધી વસ્તુ આપણે તે ભાઈ પાસેથી જાણશું. જય શ્રીરામ. જય શ્રી રામ. આપણા યુટ્યુબ ફેમિલીને તમારું નામ ને તમે કઈ રીતે ચાલુ કર્યું તે જણાવો. મારું નામ પ્રશાંત કુબાવત, અને મેં પહેલાં રેકડીથી ધંધો ચાલુ કર્યો હતો. પછી વાંકાનેર એક બ્રાન્ચ કરી, આ વાંકાનેર દુકાન લીધી ને પછી ભુવા એક બ્રાન્ચ કરીને હાલમાં અત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડે છે. અને ચોથી બ્રાન્ચ અમે મહેન્દ્રનગર ચોકડીએ ચાલુ કરવાના છે. આ તમે વ્યવસાય કેટલા વર્ષથી આ કરો છો? મારે આ 23મું વર્ષ ચાલે છે. 23 વર્ષ થઈ ગયા. ને સ્ટાર્ટ તમે રેકડીમાં કર્યું હતું? સ્ટાર્ટ અમે રેકડીથી કર્યું હતું. હા, બરોબર. ને આ ધંધો કરવાનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? ધંધો કરવાની પ્રેરણા બધી મારા પિતાશ્રીએ મને આપી. એના થકી જ આ બધું આગળ વધ્યા છે ફેમિલી થકી. અને અત્યારે તમારી ઓલરેડી 3 બ્રાન્ચ છે? હા, 3 છે, અને ચોથી મહેન્દ્રનગર ચોકડી મોરબી ચાલુ કરવાના છે. હા, ટોટલ 4 બ્રાન્ચ થઈ જશે ને? 4. હા. બીજું શું શું કરો છો? બીજું અત્યારે ઘૂઘરાની સાથે દહીં ઘૂઘરા, દહીં પાપડી, છાશ, શ્રીખંડ ને લચ્છી એની બધું સાથે વેચે. શ્રીખંડ વેચો? હા. શ્રીખંડ 3 બ્રાન્ચે શ્રીખંડ મળી જાય કે? શ્રીખંડ અત્યારે હાલમાં 2 બ્રાન્ચે મળી જાય, વાંકાનેર અને મોરબી. લચ્છી 2 બ્રાન્ચે મળી જાય, અને નેચરલ જ બનાવી છે. કોઈ કલર એસન્સ કોઈ વસ્તુ નહીં. મેંગો લચ્છી હોય તો મેંગોમાં ઓરિજિનલ કેરી જ નાખવાની, ચીકુ લચ્છી હોય તો ચીકુ જ નાખવાના. એસન્સ કે કલર કે એવું કોઈ વસ્તુ નહીં. એસન્સ કલર વગરની બધી નેચરલ વસ્તુ, નેચરલ પ્રોડક્ટ જ. હા. શ્રીખંડ એ બધો ગોડાઉન જ બનાવો? હા, શ્રીખંડ એ નેચરલ. એ બધું ઘરે એક જ જગ્યાએ બધી વસ્તુનો પ્રોડક્ટ થાય છે. વાંકાનેર જ. વાંકાનેર બનાવીને પછી બધી જગ્યાએ સેલિંગ કરીને અલગ અલગ બ્રાન્ચે બધું વેચે છે. ને આ ઘૂઘરાનું સેલિંગ તમે કરો છો તો એ કઈ રીતનું કરો છો? મતલબ કે તમે જે અહીંથી તમે મોરબી ઘૂઘરા મોકલાવો, બરોબર,
તો સિંગલ ફાયરિંગ કરીને મોકલાવતા હશો ને એકવાર deep હા, fry? હાફ ફ્રાય કરીને હાફ મોકલે ફ્રાય છે. કરીને મોકલાવો ને, જેથી એ કરીને બધી માલ પ્રોસેસ ખરાબ ન કેવી રીતે થાય. કરો? એ બધી પ્રોસેસ બધી ઘરે જ કરી છીએ એમ, મેન્યુઅલી. કોઈ Manual. મશીનરીથી કેવી રીતે નથી કરતા. બધું મેન્યુઅલી બનાવો હા, છો અને ઘરે એકવાર ડીપ ફ્રાય કરીને પછી હા, હાફ ફ્રાય કરીને પછી બધું મોકલાય. મોકલાવી દઈએ, કેમ કે ઓલા તો અહીંથી મોરબી જાય એટલે ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય, ચોટી જાય એવી રીતે. પેલા ઘૂઘરા પેલા તમે શું બિઝનેસ કરતા હતા? ઘૂઘરા પહેલા હું નોકરી કરતો અહીં ભારતીય સોસાયટીમાં કટારિયા બેકરી કરીને છે, એમાં 10 રૂપિયા રોજમાં નોકરી કરતો. ત્યાં પછી 4 વર્ષ નોકરી મેં કરી, એમાં 90 રૂપિયા સુધીના પગાર સુધીમાં. કેટલા ટાઈમ પહેલા? 25 વર્ષ પહેલા? આ 1996-97થી ચાલુ કરી હતી અહીંયા નોકરી. તો 2000ની સાલ સુધી અહીંયા મેં કરી નોકરી. 2000 સાલ સુધી કરી. હા, પછી અહીંયાથી પછી નીકળીને પછી આ ઘૂઘરાનો મારા પપ્પાએ એમને ચાલુ કરાવ્યો. આપણે આ ઘરનો ધંધો કરવો છે, નોકરી નથી કરી. પછી તમે ઘૂઘરાનું સ્ટાર્ટ પછી ઘૂઘરાનો ચાલુ કરાવ્યો. શરૂઆતમાં અમે સાયકલ લઈને અહીંયા લાલપર પાસે પણ વેચવા જતો સાયકલ લઈને, કારણ કે જે આ રોડનું કામ જે કર્યું ને એ કંપનીનું નામ એનસીસી જેવી કરીને છે. એ કંપનીના અહીંયા કેમ્પ હતો લાલપર પાસે. મતલબ સવારમાં બધા સ્ટાફ બધો અહીંયા ભેગો થતો એમ. રોજના 3-4 હજાર માણસો અહીંયા સવારે હોય, પણ ત્યારે વેચાણ 100-150 રૂપિયાનું વેચાણ અહીંયા કરતા. મારા જેવા ઘણા બધા અહીંયા નાસ્તાવાળા આવતા. ત્યાંથી પછી છૂટીને પછી અમરસિંહજીમાં હાઈસ્કૂલે જે સ્કૂલની રિસર્ચ પડે ત્યારે બપોરે એમાં વેચતા, ને પછી પાછા સાંજે રેકડી કાઢતા, એમ કરી કરીને. એટલે તમે સાયકલ લઈને પેલા વેચવા જતા, પછી રેકડી કાઢતા, હા, પછી ધીમે ધીમે આગળ વધ્યા એમ ને? હા. શ્રીખંડ બનાવવાનો અને જે તમે છાશ આપો છો લચ્છી, એ દેવાનું તમે કેટલા વર્ષથી ચાલુ કર્યું? એ આ છેલ્લા 2 મહિનાથી જ, આ સિઝનથી જ ચાલુ આ કર્યું. સીઝનથી જ ચાલુ હા. કર્યું? શ્રીખંડ ને લચ્છી બે, હા, એ બે તમે ઘરે જ બનાવો એ છો? ઘરે જ બનાવી છે. ઈ અત્યારે આ સિઝનથી તો અમારે ખાલી દુકાન પૂરતું જ કર્યું છે. આવતા વર્ષે અમે હોલસેલ મોટા પાયે થોડુંક કરશું એમ. બરોબર. શ્રીખંડ કેટલી પ્રકારના બનાવો છો? શ્રીખંડ એક જ પ્રકારનો, નેચરલ જ, Natural. કોઈ કલર એસન્સ કાંઈ નહીં. ડ્રાયફ્રૂટ શ્રીખંડ એક જ. ડ્રાયફ્રૂટ શ્રીખંડ એક જ. હા. અને લચ્છી? લચ્છી 2 પ્રકારની, આમ ટોટલ 4 પ્રકારની આવે છે. ચીકુ પ્લેન અને ચીકુ ડ્રાયફ્રૂટ, મેંગો પ્લેન ને મેંગો ડ્રાયફ્રૂટ, 4 પ્રકાર. 4 પ્રકારની લચ્છી બનાવો છો. આ તમે શ્રીરામ ઘૂઘરા જે સ્ટાર્ટ કર્યું, બરાબર, શ્રીરામ નામ રાખવાનું કારણ શું? શ્રીરામ તો અમારા ઈષ્ટદેવ છે, એટલે શ્રીરામ નામ રાખ્યું મારા પિતાશ્રીની પ્રેરણાથી કે ભાઈ આપણે ઘૂઘરાનો ધંધો જે ચાલુ કરીએ એમાં નામ આપણે શ્રીરામ જ રાખવું એમ. શ્રીરામ પ્રત્યે અતૂટ ભાવના છે એમ. રામ ભગવાન પ્રત્યે તમારી હા, અતૂટ ભાવના છે. ઓકે. બીજી કાંઈ સેવાકીય પ્રવૃત્તિ તમે કરો છો? સેવાકીય પ્રવૃત્તિમાં અમારે હનુમાનજીનું મંદિર છે, અહીંયા દર મહિનામાં 2 વખત અમે બટુક ભોજન કરાવીએ છીએ. છેલ્લા લગભગ 9 વર્ષ થયા. 9 વર્ષથી હા, દર મહિનામાં 2 વખત બટુક ભોજન હોય છે. દર મહિના 2 વખત મોટું 2 વખત, એક આ બીજના દિવસે અને એક પૂનમના દિવસે. પૂનમના દિવસે તમારા જ્યાં તમે રેસિડન્સમાં રહ્યો છો હા, અહીંયા જ તે હનુમાનજીના મંદિરે? હનુમાનજીના મંદિરે. એ મંદિરે પણ અમે જ બનાવેલું છે, મારા પપ્પાએ ને. આમાં તમારો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી તમારે આવ્યો? તમે જે ઘૂઘરાનું સ્ટાર્ટ કર્યું, બરોબર, આજથી 15 થી 20 વર્ષ તમારે થઈ ગયા. હા, તમને કેમ લાગ્યું કે ના હવે ઘૂઘરાનું મારું સારું ચાલે છે, હવે મારે દુકાન લેવી છે? એ ક્યારથી ટર્નિંગ પોઈન્ટ આવ્યું? ટર્નિંગ પોઈન્ટમાં તો આમાં જ્યારે તમારે મહેનત કેટલા ટાઈમ કરવી પડી? કેમ કે ગમે એ તમે ધંધો સ્ટાર્ટ કરો તો તમારે ભોગ તો તમારે શરૂઆતના અમે 5 થી 6 વર્ષ તો અમે 200-250 રૂપિયાનો જ વેપાર અમે કરતા રેકડીમાં. પછી આ જ્યારે રોડનું કામ ચાલુ થયું અહીંયાથી આપણને થોડોક વધારે વેપાર થવા માંડ્યો એમ. એટલે આમાં તમે 3 થી 4 વર્ષની મહેનત લઈ ગઈ ને તમને નામ કાઢવામાં? 6 થી 7 વર્ષ. 6 થી 7 વર્ષ મહેનત લઈ ગઈ નામ કાઢવામાં. અત્યારે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં? ના, અત્યારે ધંધો હાઈ ક્લાસ છે. બધી જગ્યાએ જેમ મારા પપ્પા કહેતા કે ભાઈ તમારે માલની અંદર કોઈ જાતનો કચાશ નહીં રાખવાની. અત્યારે અમારા દુકાનને અમે સૂત્ર મારેલું જ છે, નો ક્વોલિટી ઓફ કોમ્પ્રોમાઇઝ, નો ક્વોલિટી વિથ કોમ્પ્રોમાઇઝ. એ સૂત્ર મારેલું છે ને એ સૂત્રને મનમાં રાખીને જ આગળ વધી રહ્યા છે. ને આ તમે બધી વસ્તુ મટીરિયલ બધું બનાવો, બરોબર, જે આ શું કહેવાય કઢાઈ કે બધું રહે એ બધી વસ્તુ તમે કઈ? એ બધું અમે ફૂડ ગ્રેડનું જ વાપરીએ છીએ. બધું એસએસનું જે બધું આવતું ને ફૂડ ગ્રેડની અંદર ટોટલ વસ્તુ બધી એસએસની જ વાપરવાની હોય. એ અમે એ જ વાપરીએ છીએ, એસએસની જેમ. કોઈ લોખંડની જગ્યાએ કઢાઈ કે એવું કઈ? લોખંડની ટીનનો કોઈ જગ્યાએ ઉપયોગ કરતા નથી. અહીંયા નહીં ને ઘરે નહીં. બધી જગ્યાએ એસએસ ની જ ટોટલ એસએસ ફૂડ ગ્રેડને લગતું જે કાંઈ મટીરિયલ આવતું હોય ને એ જ મટીરિયલ અમે વાપરીએ છીએ. 3 બ્રાન્ચ છે? 3 બ્રાન્ચ છે. ને તમારી વાંકાનેરની બ્રાન્ચનો ટાઈમિંગ શું છે? વાંકાનેરની બ્રાન્ચનો ટાઈમિંગ આમ ટોટલ 3 બ્રાન્ચનો ટાઈમિંગ એક જ છે.
સવારે 10:30 11 વાગે ચાલુ થાય અને સાંજે 8 8:30 વાગે પૂરું થઈ જાય. તો વાંકાનેરની બ્રાન્ચ તમારી કઈ જગ્યાએ આવેલી? વાંકાનેરની બ્રાન્ચ હાઈવે ઉપર આવેલ છે, 8 નેશનલ હાઈવે, ભારત પેટ્રોલ પંપની સામે રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ. અને બીજી બ્રાન્ચ અમારી રહી એ ઢુવા ચોકડીએ છે, જે ઓવરબ્રિજ આવે છે એની બાજુમાં. અને ત્રીજી બ્રાન્ચ છે નવા બસ સ્ટેન્ડે, મોરબી સનાળા રોડ. અને ચોથી બ્રાન્ચ મહેન્દ્રનગર ચોકડી, પીપળી રોડ ચાલુ કરી છે. એ કઈ તારીખથી ચાલુ કરો છો? લગભગ અંદાજિત 27/7 ચાલુ કરશે. અંદાજે હા, હજી એનું કોઈ તારીખનું કન્ફર્મ નથી, પણ અંદાજિત 27/7 તારીખ છે. આ તમારી શ્રીરામ ઘૂઘરાની જે બ્રાન્ચ છે, બરોબર, તમે અત્યારે કહો છો કે 3 થી 4 બ્રાન્ચ તમારી છે, તો આપણા યુટ્યુબ ફેમિલીને કે પછી કોઈ પણ ગુજરાતના કોઈ પણ છેડે બ્રાન્ચ ચાલુ કરવી હોય, તમારી સાથે બિઝનેસ ચાલુ કરવો હોય, જોડાવવું હોય ઘૂઘરાનો શોપ કરવા માટે, તો તેના માટે શું કરવું પડે? એ અમે આખું ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ ઉપર જ અમારો આખો આ ધંધોને આગળ લઈ જવા માગીએ છીએ. અમારી સાથે જેને જોડાવવું જોડાઈ પણ શકે છે, પણ ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટમાં ફ્રેન્ચાઇઝીસ તમે આપી શકો છો. એવી રીતે આવે ફ્રેન્ચાઇઝીમાં. એને એનું લોકેશન એક્ઝેક્ટ ને બધું વ્યવસ્થિત તમને લાગે, તમે અમારી ફ્રેન્ચાઇઝી એને આપી છે. એટલે ગમે એ ગામમાં કરવું હોય તો ફ્રેન્ચાઇઝીસ તમે આપી શકો છો? કોઈ પણ ગામમાં, કચ્છથી તે ઠેઠ કાશ્મીર સુધી, કોઈ પણ જગ્યાએ, ઓલ ઓવર ઇન્ડિયામાં? ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો અમારો સંપર્ક કરો એટલે. તો મિત્રો, ગુજરાતમાં કે ગુજરાત બહારથી તમારે ફ્રેન્ચાઇઝીસ રાખવી હોય શ્રીરામ ઘૂઘરાની, તો નીચે નંબર આવે છે, તે નંબર ઉપર ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અને કઈ રીતની પ્રોસેસ કરવાની છે એ બધી વસ્તુ તે તમને ફોનમાં જણાવી દેશે. તો જે કોઈને ફ્રેન્ચાઇઝીસ રાખવી હોય શ્રીરામ ઘૂઘરાની, તો તમે ફોન કરજો ચોક્કસપણે. તો મિત્રો, આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરી ને તમે જોઈ શકો છો ઘૂઘરા કેટલી બધી સ્પીડમાં ભાઈ બનાવે છે તે. કેમ કે આ લોકોની 3 થી 4 બ્રાન્ચ છે, એટલે બધી બ્રાન્ચે અલગ અલગ માણસો હોય છે ઘૂઘરા બનાવવા માટે. અને તમે જોઈ લ્યો ઘૂઘરા બનાવવાની સ્પીડ આ ભાઈની કેટલી બધી છે તે. ને ડુંગળી, સેવ તે બધી વસ્તુ નાખીને ઘૂઘરા આપતા હોય છે મિત્રો. અને ખાસ તો મિત્રો, સાફ સફાઈ કેટલી બધી ચોખ્ખી રાખવામાં આવેલી છે. ઘૂઘરા તમે જોશો તો કાચની પેટીમાં રાખવામાં આવેલા છે. ગરમા ગરમ ઘૂઘરા ઉતરતા હોય અને જરૂર પડે જેમ ગ્રાહક આવતા જાય એવી રીતે ઘૂઘરા અહીંયા બનતા જતા હોય છે મિત્રો. એવું નથી કે સવારમાં એક સાથે બનાવી દીધા અને આખો દિવસ દીધા એવા. પણ તમે જોઈ શકો છો લાઈવ ઘૂઘરા જ બનાવવામાં આવે છે અને લાઈવ જ બધાને ખવડાવવામાં આવે છે મિત્રો. અને પાછા એ શેમાં તમે જોઈ લો, સ્ટીલની કઢાઈમાં ઘૂઘરા બનાવે છે મિત્રો. ને આવી રીતે આખી દુકાનની છે, તમે જોઈ શકો છો ઉપર બોર્ડ મારેલું છે, જેમાં દહીં પાપડી, લચ્છી તે બધી વસ્તુ, આમાં મસાલા છાશ તે બધી વસ્તુ અહીંયા લખેલી આવતી હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે દહીં પાપડી પણ ખાઈએ ભાઈની, કે કેવો ટેસ્ટ છે તેમનો તે. તો આ આપણી આવી ગઈ છે દહીં પાપડી. તો તમે જોઈ શકો છો ભાઈ બનાવી રહ્યા છે દહીં પાપડી. દહીં પાપડી અંદર બનાવવામાં આવે છે, કેમ કે બહાર એટલો બધો ટ્રાફિક હોય ને, એટલે ત્યાં આટલી બધી વસ્તુ એક સાથે નાખી ના શકે તે હિસાબથી મિત્રો. તો આપણે દહીં પાપડીમાં ઉપર સિંગદાણા આવી ગયા છે. સિંગદાણા ઉપર લસણવાળી ચટણી નાખે છે, એના ઉપર લીલી ચટણી નાખે છે, અને એના ઉપર સાદી ચટણી નાખવાના છે મિત્રો. અને આના ઉપર હવે આવશે આપણે સ્પેશિયલ દહીં. તમે દહીંની ક્વોલિટી જોઈ શકો છો, કેવું સરસ મજા, એકદમ ઘાટું એવું દહીં છે તે મિત્રો. આના ઉપર દહીં આવી ગયું છે અને દહીં ઉપર પણ હજી સેવ ને ડુંગળી ને તે બધી વસ્તુ આવશે. આનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે મિત્રો. તો આપણે આવી ગઈ છે સેવ, સેવની માથે આવી ગઈ છે કોથમરી, અને આ આપી દીધી છે આપણને ચમચી. તમારે ડુંગળી નાખવી હોય તો તમને ઉપરથી નાખી આપે છે મિત્રો. તો તમે જોઈ શકો છો પાપડી દહીં કેવી સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે તે. સારું મિત્રો, તો આજના વિડીયોમાં તો ખાલી આટલું જ. વિડીયો કેવો લાગ્યો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો. મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો.